જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણાથી। મિત્રો, આપણે અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં જે રાજમહેલ કોર્ટ ખરી, તે જૂની કોર્ટ છે, ત્યાં એના પટાંગણમાં છીએ। બાજુમાં કેન્ટીન છે। જો અહીંયા કિંગફિશરના બોટલ દેખાય છે। એના પછી આપ જોશો તો આ જગ્યા જે ખરી ને એ જેટલા દારૂડિયા ખરા એમના માટે સ્વર્ગ સમાન છે। સ્વર્ગ સમાન એટલા માટે છે કારણ કે ગુજરાતના અંદર જે દારૂબંધીનો જે કહેવાતી વાતો જે થાય છે એના અંદર ધજિયા ઉડાડે છે। અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં અહીંયા જો રોયલ સ્ટેક્સ થી લઈને આમના બોટલો જુઓ તમે। આ બાજુ થોડાક આગળ આવો, અહીંયા બીજી બોટલો મળશે। અને આ આખા એરિયાના અંદર આ જુઓ, આખા એરિયાના અંદર તમે આવી 100 થી વધારે બોટલો તમને જોવા મળશે। અને એ અત્યારે રિસેન્ટલી પણ હશે। તો વિચાર કરો, કલેક્ટર ઓફિસની બાજુમાં જો આ કલેક્ટર ઓફિસની બાજુમાં જો આવું દારૂ જે પીતા હોય, જેમને માનસિક સ્ટ્રેસ હોય, બોધરેશન હોય, અને એવા લોકોને દારૂ પીવા માટેનું સ્વર્ગ સમાન જગ્યા કરીને એ અહીંયા આપણે તમને બતાવી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ જાતની પોલીસ નહીં આવે, ના કોઈ અધિકારી આવશે, ના કોઈ પદાધિકારી આવશે, કોઈ જાતની રોકટોક થશે નહીં, કારણ કે અહીંયા સુરક્ષિત એરિયા તરીકે કલેક્ટર સાહેબે અઘોષિત જાહેર કરેલું છે। તો અમે વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબને, પોલીસને કે ભાઈ અહીંયા જેટલા આ બધા જે દારૂ પીવા માટે આવે છે અને રાત્રે અશ્લીલ કૃત્યો પણ કરતા હોય છે, જેના કારણે અહીંયા રોડ ઉપર જે આવતા જતા લોકો ખરા એમને પણ હેરાન પરેશાની થાય છે। તો જેથી જો આ બધી તમે અટકાવી ના શકતા હોય તો એને ઘોષિત કરી દો કે અહીંયા તમે બેસીને શાંતિથી તમે દારૂ પી શકશો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।